ડભોઈના સ્ટેટ હાઈવેના વળાંક અકસ્માતને આમંત્રણ નોતરી રહ્યા છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ છે. ડભોઈ શિનોર ચોકડીથી નાંદોદી ભાગોળ વચ્ચે આવેલા 3 જોખમી વળાંકો પૈકી 2 વળાંકો પર સ્ટેડિયમ સૂચક બોર્ડનો અભાવ હોવાથી વાહન ચાલકો માટે તે અકસ્માતનું ખુલ્લું નિમંત્રણ બની રહ્યા છે. નિયમ મુજબ રાત્રિના સમયે વાહન ચાલકોની સલામતી માટે દરેક વળાંક પર રેડિયમવાળા સૂચક બોર્ડ હોવા અનિવાર્ય છે. જો કે તંત્ર દ્વારા માત્ર એક જ વળાંક પર બોર્ડ લગાવીને કામગીરીની સંતોષ માની લેવામાં આવ્યો છે. અન્ય 2 વળાંકોને અંધકારમય અને જોખમી હાલતમાં છોડી દેવાયા છે. આ માર્ગ અત્યંત વ્યસ્ત રહે છે અને દરરોજ હજારો પ્રવાસીઓ તથા સ્થાનિક વાહન ચાલકો અહીંથી પસાર થાય છે. રાત્રિના સમયે વળાંકનો અંદાજ ન આવતા અકસ્માતોની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોમાં તંત્રની આ અડધી પડતી કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જનતાની માંગ છે કે તંત્ર તાત્કાલિક જાગૃત થઈને બાકીના બંને જોખમી વળાંકો પર સ્ટેડિયમ બોર્ડ લગાડે, જેથી પ્રવાસીઓ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.